નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આજે આપણે ધોરણ 8નો વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 14 આપત્તિ વ્યવસ્થાપનના પ્રકરણના અંતે જે સ્વાધ્યાયમાં તમને સ્વાધ્યાય કાર્ય માટે જે પ્રશ્નોના જવાબો લખવા માટે કીધેલ છે તેનું સોલ્યુશન જોઈશું. તો પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ઉત્તર એક વાક્યમાં આપો. એક કુદરતી આપત્તિ કોને કહેવાય? જવાબ: જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તે આપત્તિ કુદરતી આપત્તિ કહેવાય. બીજું, આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? જવાબ: આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓમાં આ પ્રમાણે છે: પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ અને મહામારી. ત્રીજું, આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ આ પ્રમાણે છે: ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ અને ભૂસ્ખલન. ચાલો પ્રશ્ન નંબર 4, માનવ સર્જિત આપત્તિ કઈ કઈ છે? માનવ સર્જિત આપત્તિઓ આ પ્રમાણે છે: આગ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ અને ઔદ્યોગિક અકસ્માત. પાંચમું, દાવાનળ કોને કહેવાય? જવાબ: વાતી ભયાનક અને જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં વિનાશકારી આગને દાવાનળ કહેવાય. છઠ્ઠું, ભૂસ્ખલનની ઘટનાઓ કયા ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે? ભૂસ્ખલનની ઘટનાઓ પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે. સાતમું, મહામારીની પરિસ્થિતિ એટલે શું? જવાબમાં લખો: ખૂબ જ વ્યાપક વિસ્તારમાં હજારો લોકો વિષાણુજન્ય રોગોનો ભોગ બને ત્યારે તે પરિસ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. 1, દાવાનળ કયા કયા સંજોગોમાં ફાટી નીકળે છે? જો આ જવાબ મુદ્દાસર અને વિસ્તૃત હોય તમે વિડીયોને પોઝ કરીને લખી લેશો. ચાલો આપણે નેક્સ્ટ જોઈએ. બીજું, તીડ પ્રકોપ વિશે ટૂંક નોંધ લખો. આ પણ ટૂંક નોંધ વિસ્તારથી લખવાની છે. આપણે વાંચીને સમય બગાડવા કરતાં તમે વિડીયો પોઝ કરો અને જવાબ લખી લેશો. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું, મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો. આ પણ જવાબ વિસ્તૃત છે. તમે આમાં પણ વિડીયોને પોઝ કરીને જવાબ લખી શકો છો. ચાલો નેક્સ્ટ જોઈએ. ચોથું, ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગતો આપો. આ પણ વિસ્તૃત જવાબી છે. એ પણ વિડીયો પોઝ કરીને જવાબ લખી નાખો. ચાલો નેક્સ્ટ જોઈએ. પાંચમું, આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો. તો એ પણ જવાબ લાંબો અને વિસ્તૃત છે. તમે વિડીયોને પોઝ કરીને જવાબ લખી લેશો. ઓકે બાળકો. ચાલો પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું, નીચેના પૈકી કઈ આપત્તિઓ સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી? એ, આગ, બી, ઔદ્યોગિક અકસ્માત, સી, હુલ્લડ અને ડી, મહામારી. તો સાચો જવાબ છે વિકલ્પ ડી, મહામારી. બીજું, નીચેના પૈકી કઈ આપત્તિઓ સમાવેશ માનવ સર્જિત આપત્તિ છે? એ, ભૂકંપ, બી, દાવાનળ, સી, ઔદ્યોગિક અકસ્માત અને ડી, સુનામી. તો સાચો વિકલ્પ છે સી, ઔદ્યોગિક અકસ્માત. ચાલો ત્રીજું જોઈએ. ગુજરાતમાં સાપુતારામાં આવી જવલ્લે જ ઘટનાઓ બને છે. એ, ઔદ્યોગિક અકસ્માત, બી, ભૂસ્ખલન, સી, તીડ પ્રકોપ અને ડી, સુનામી. સાચો વિકલ્પ છે વિકલ્પ બી, ભૂસ્ખલન. ઓકે બાળકો, આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન કર્યું. તમે ખૂબ જ સુંદર રીતે નોટમાં લખ્યું હશે. ઓકે બાળકો, જો વિડીયોમાં મજા આવતી હોય, ચેનલમાં પ્રથમ વખત આવ્યા હો, ચેનલ સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી, તમારા મિત્રોને લિંક શેર કરી દેશો. કે બાળકો, આવજો.